ઘનઘોર હિમાલયની એક શાંત ગુફામાં, જ્યાં ચંદ્રની ઝાંખી કિરણો પણ ભાગ્યે જ પહોંચતી, એક નાનકડો દીવો ટમટમતો હતો. ગુફાની દિવાલો પર નૃત્ય કરતી દીવાની જ્યોતમાં એક યુવાન સાધુ, વીરન, ધ્યાનમગ્ન હતો. વીરન એક સામાન્ય યુવાન નહોતો, તેના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. ગામના લોકો કહેતા કે વીરનના સપનામાં શિવજી આવે છે, પરંતુ આજે રાતે કંઈક અસામાન્ય થવાનું હતું. વીરનની આંખો બંધ હતી, તેના હાથમાં રુદ્રાક્ષની માળા ધીમે ધીમે ફરતી હતી. અચાનક ગુફામાં ઠંડો પવન ફૂંકાયો. દીવાની જ્યોત લગભગ બુઝાઈ ગઈ અને એક ગહન અવાજ ગુંજ્યો, "વીરન, ઉઠ!" વીરનની આંખો ઝડપથી ખુલી. તેની સામે એક અદ્ભુત દૃશ્ય હતું. એક વિશાળ ધનુષ, સોનાની જેમ ઝળહળતું, જેની દોરી પર નીલમણી જેવા તારા ઝગમગતા હતા. "આ શું છે?" વીરન ધ્રુજતા અવાજે બોલ્યો. "આ છે મારું પવિત્ર ધનુષ, પિનાક," એક ગંભીર અવાજ ગુંજ્યો. "જે આ ધનુષની દોરી ખેંચી શકે, તે મારી સાચી ભક્તિનો અધિકારી બનશે. પરંતુ સાવધાન, વીરન. આ ધનુષ ફક્ત શક્તિ જ નહીં, પણ હૃદયની શુદ્ધતા પણ માંગે છે." વીરનનું હૃદય ધડકવા લાગ્યું. તેણે ધનુષ તરફ હાથ લંબાવ્યો, પરંતુ તેને સ્પર્શતા જ તેના શરીરમાં વીજળીનો આંચકો લાગ્યો. તે પાછળ ધકેલાઈ ગયો. "હું નિષ્ફળ ગયો," તેણે નિરાશ થઈને વિચાર્યું. પરંતુ તે જ પળે ગુફામાં એક પ્રકાશ પ્રગટ્યો. ભગવાન શિવનું રૂપ, લાંબા જટાઓ, નીલકંઠ અને હાથમાં ત્રિશૂળ, વીરનની સામે ઊભું હતું. "વીરન," શિવજી બોલ્યા, "શક્તિ શારીરિક નથી, શક્તિ તો તારા અંતરમાં છે. તારા ડર, તારો અહંકાર, આ બધું ત્યજી દે. ફક્ત મારા પર શ્રદ્ધા રાખ." વીરનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની અંદરની શંકાઓને દૂર કરી, નમ્રતાથી ધનુષ તરફ હાથ લંબાવ્યો. આ વખતે ધનુષ હળવું લાગ્યું, જાણે તે વીરનની શ્રદ્ધાને સ્વીકારી રહ્યું હોય. તેણે દોરી ખેંચી અને એક ચમકારો થયો. ગુફામાંથી અદ્ભુત પ્રકાશ ફેલાયો અને શિવજીનો અવાજ ગુંજ્યો, "વીરન, તું મારો સાચો ભક્ત છે. આ ધનુષ હવે તારું નથી, પરંતુ તારી શ્રદ્ધા મેં સ્વીકારી છે." ગુફામાં શાંતિ છવાઈ ગઈ. વીરનના હૃદયમાં એક નવી ઊર્જા જન્મી.